0 પોઈન્ટ, કોઈના પોઈન્ટ જ ન થયા. ફરીથી એકવાર સુપર ઓવરમાં સુપર ઓવર થઈ ગઈ. આરવભાઈ ડોક્ટર છપરીનો રોલ ભજવી રહ્યો છે, એના માટે એને મૂછ બનાવે છે એની મમ્મી. એટલે તમે હારવાનું કયો છો પણ હજી સુધી હાર્યા નથી. તો જમી લીધું છે ને બા હાટુ આપણે એક ગિફ્ટ લાવ્યા છે. બા ગિફ્ટ લાવ્યો છો તમારા હાટુ. જલારામ વિજયભાઈ, શું લઈને આવ્યા આજે? સુરતી કટક બટક. અમારા મેન અમ્પાયર આવી ગયા છે મમ્મી. હવે ઈ પત્તા ઉપાડશે. હાલો ગમે એક પત્તું ઉપાડો. જોજે લા તો આટલા મોટાથી લોલીપોપ ચૂસી રહ્યા છે. આ દેખી રહ્યા છો ભાઈ, આ 2 રાઉન્ડમાં 5મો રાઉન્ડ થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 26મી જુલાઈ ને 2024 અને વાર છે શુક્રવાર. વાગ્યા છે સવારના 7:30. કેમ છો બધા? તો ચાલો આરોભાઈને આપણે સ્કૂલે મૂકી આવ્યો છીએ. જોઈ લઈએ નાસ્તામાં આજે શું છે આજે નાસ્તામાં. વઘારેલો ભાત. ઓહો, વઘારેલા ભાત અને ગરમા ગરમ ચા. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. ચાલો આપણી ચા બની ગઈ છે, વઘારેલા ભાત રેડી છે, કેળાની વેફર અને ચવાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. જય સ્વામિનારાયણ. શું કરો છો? મોબાઈલ. વરસાદ આપણે નો આવ્યો, વયો ગયો ને બધો. કઈ વાંધો નહીં. આજે એક રાતે ગેમ રમાડી લે. ઘણા દિવસોથી ગેમ નથી રમ્યા આપણે. આજ રાતે ગેમ રમાડી લેવી છે. પત્તા વાળી ગેમ રમવી છે ને આજે. પત્તા રમો ને તમે રોજ મંગુસ, એમાં જ એકાદી ગેમ રમી આજે. જોજે લા ભાઈ જોઈ લો, જમાવટ પાડી દીધી છે ને, બધું પોલું થઈ ગયું હોય. એ મોટા પાયા પડશે પડશે એટલે. આ જોઈ લો, જમાવટ પાડી દીધી છે. હા 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 ભાઈ, નેમ હે. હા હા, એ આખું આખું જોઈ લે. ચા આવી ગઈ છે. ભાણા કઈ જાનીતમાં કઈ નુકસાન નથી થયું ને? બધું કોઈ જાતનું નુકસાન થયા વગર બધું પડી ગયું છે અને એના માનમાં ચા આવી ગઈ છે. હાલો બધા ચા પીવા. વાગ્યા છે બપોરના 1:20 અને આજે ખરાબ ન્યૂઝ આવ્યા છે અત્યારે નવસારીથી. મારા પપ્પાના સગા માસી દીકરાના ભાઈ એવા પ્રવીણ દાદા આજે ધામમાં ગયા છે. એટલે ખરેખર બહુ દુઃખદ ઘટના આજે બની ગઈ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમને આત્માને શાંતિ આપે અને અક્ષરધામનું સુખ આપે. અને એમના પરિવારને જે અચાનક આ કોઈ બીમાર પણ હતા નહીં મારા દાદા, અચાનક જ એટેક આવ્યો અને ધામમાં ગયા છે. એટલે એમના પરિવારને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હજી 2 દિવસ પહેલા તો મેં એમની હારે વાતે કરી હતી. 10 મિનિટ તો ફોન આવ્યો તો મને કહેતા હતા કે નવસારી આવો. મેં કીધું વરસાદ ઓછો થાય પછી આવશું ને. અચાનક જ આ ન્યૂઝ સાંભળ્યા ને એટલો બધો ધ્રાસકો લાગ્યો છે. પણ હવે આપણા હાથમાં કંઈ છે નહીં. ભગવાન એમને આત્માને શાંતિ આપે તેવી જ પ્રાર્થના. જમવા બેસી ગયા છે. જમવામાં આજે છે રોટલી, બટેકાનું શાક. આ શેનું શાક છે? પરવરનું શાક છે, ગોળ છે અને કેળા. તો ચાલો બધા જમવા માટે. તો જમી લીધું છે ને બા હાટુ આપણે એક ગિફ્ટ લાવ્યા છે. બા ગિફ્ટ લાવ્યો છો તમારા હાટુ. જોઈ છે ને? લો 1 2 3 હાલો. अरे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता. લો લોલીપોપ લાવ્યો. ભાવે ને? ચોકલેટ વાળી છે, મજા આવશે. ચૂસવાની તમારે થોડીક વાર. લો જમો લો. તો આટલા મોટાથી લોલીપોપ ચૂસી રહ્યા છે. આ દેખી રહ્યા છો તમે. હાલો બધા. બાને ગિફ્ટ આપી હતી લોલીપોપ, પણ બાએ ન લીધી. બા કે મને ચોકલેટ ફ્લેવર નથી ભાવતો. એટલે આપણે ખાઈ છે. કોણ કોણ હજી લોલીપોપ ખાય છે કોમેન્ટ કરજો. આ લોલીપોપ ખાવાની વસ્તુ છે કઈ? એટલે ખાતો નથી, ચૂસું છું. ખાવાની તો ક્યારની ખવાઈ ગઈ. 10 મિનિટથી આપણે ચૂસી છીએ અને કોન્સેપ્ટ ગોતું છું, સ્ક્રિપ્ટ એકાદી. આરવભાઈ ડોક્ટર છપરીનો રોલ ભજવી રહ્યો છે, એના માટે એને મૂછ બનાવે છે એની મમ્મી. આનો આખો વિડીયો આવવાનો છે આપણા. અને 2 વ્યક્તિઓના આની અંદર રોલ છે. એક આરવભાઈ અને એક મારા બાનો રોલ છે. હાલો બા. જોઈ લો, 2 કાગડા આવી ગયા છે ચાલુ વરસાદે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો.
જલારામ વિજયભાઈ, જય જલારામ. શું લઈને આવ્યા આજે? સુરતી કટક બટક. આવડે નવું ચાલુ કર્યું કે શું? આ નવું છે, વીકમાં એક બે વાર લોકોની ફરમાઈશ ઉપર બનાવી. સુરતી કટક બટક, ઓહો હો. એટલે શું આવે શું આની અંદર? આમાં જુવાર આવે, વેજીટેરિયન આવે અને કઠોળ આવે. કઠોળ ને જુવારનું બધું મિક્સિંગ, એટલે રગડા ટાઈપ કહેવાય કે શું કહેવાય? તમે ખાવ એટલે અરમાન હલી જાય. શું વાત છે ભાઈ, આના 10 જ રૂપિયા? આ 10 રૂપિયા. ભાઈ ભાઈ બધી ભાઈ, પબ્લિક ડિમાન્ડ થી ચાલે એમ. પબ્લિક ડિમાન્ડ ઉપર સુરતી કટક બટક. સુરતી કટક બટક. ભાઈ ભાઈ હાલો ટેસ્ટ કરી લઈ. તો આપણે સુરતી કટક બટક ટ્રાય કરી છે. વિજયભાઈ લઈને આવ્યા છે. આનંદ કઠોળ ને બધું છે, ચણા ને બધું. એક નવો જ ફ્લેવર છે અને ખરેખર મજા આવશે. સુરેન્દ્રનગર વાસીઓ ફટાફટ નંબર આવે છે ડિસ્પ્લે ઉપર, તરત ફોન કરી દો તમારે જો આ સુરતી કટક બટક ખાવું હોય તો. આ અઠવાડિયામાં કેટલી વાર બનાવો છો? અઠવાડિયે એક બે વાર બની જાય. એટલે નક્કી ન હોય કયા દિવસે બનાવો છો? ઓકે ઓકે, બહુ સરસ છે ખરેખર વિજયભાઈ. અત્યારે આવ્યા છીએ આજે ઘરે છે રગડા પેટીસનો પ્રોગ્રામ, એટલે પૂરી લેવા માટે આવ્યા છે. શું કે રાજુભાઈ મજામાં? જો હવે પૂરીનું પેકેટ લેવાનું છે ને બીજી એક્સ્ટ્રા 50 લેવાની છે ને પાણી લેવાનું છે, ખજૂરનું ને લસણનું. લસણ નથી? હા વાંધો નહીં, હાલો જે હોય આપી દો. રેગ્યુલર ને ખજૂરમાં મિક્સ કરી દો, વાંધો નહીં. છે 8:15 અને ઘરે પૂરીને બધું લઈને આવી ગયા છે. આરોભાઈને ક્યારની લાગી હતી ભૂખ. રગડા પેટીસની તૈયારી ચાલુ છે અને બાએ તો જમી લીધું બા? હજી ચાલુ છે. ઓકે, જો પૂરી લઈ આવ્યા છે 150 અને પાણી કાઢ્યા જ નહીં કઈ લે. જો આ રેગ્યુલર પાણી છે, લસણનું ખાલી થઈ ગયું હતું અને આ ખજૂરનું પાણી છે, એટલે બે પાણી લીધા છે અને રગડો બની ગયો છે એમ ને. ઓકે, પણ આપણે અલગ બનાવવાનો છે, એના માટે શું શું સુધારીને રાખ્યું છે? ખાલી ડુંગળી જ ને? અરે રે, આદુ લસણ ને બધું નાખેલું જ છે. ઓકે, જો આપણે થોડાક અલગ રીતે બનાવવાના છે આપણે, ચાલો આ બનાવી નાખીએ. તો રેગ્યુલર રગડો બધા માટે બનાવ્યો હતો, પણ આપણે થોડોક તીખો ને અલગ સ્ટાઇલમાં કરવો હતો. તો જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આની અંદર આપણે થોડાક કાંદા એડ કરી દઈશું અને કાંદાની સાથે સાથે જ આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર રાખી છે. જો પેસ્ટ ન હોય તો બારીક કટિંગ કરેલું એડ કરી દેવું. આપણે 1 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. હવે આને 2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે સતડાવવા દેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, આપણી ડુંગળી હાફ સેલો ફ્રાય થઈ ગઈ છે. હવે આની અંદર આપણે મીઠો લીમડો એડ કરી દઈશું અને બારીક કટિંગ કરેલું કેપ્સિકમ, આપણે અડધું કેપ્સિકમ બારીક કટિંગ કરી નાખ્યું છે, એ આની અંદર એડ કરી દઈશું. અને બટેકા બાફીને રહી ગયા છે, તે પણ થોડાક એડ કરી દઈશું. બાફેલા બટેકા છે. હવે આની અંદર આપણે અત્યારે થોડુંક મીઠું એડ કરી દઈશું, એટલે બધી વસ્તુ ફટાફટ ચડી જાય. અડધી ચમચી જેટલું મીઠું આપણે નાખી દઈએ. હવે આને 2 મિનિટ સુધી આપણે મિક્સ કરી નાખીશું. 2 મિનિટ થઈ ગઈ છે આપણે કેપ્સિકમ ને બટેકા એડ કર્યા પછી. હવે આની અંદર આપણે થોડુંક અડધું જેવું ટમેટો બારીક કટિંગ કરેલું રાખ્યું છે, તે આની અંદર એડ કરી દઈશું અને આને પણ 1 મિનિટ સુધી આપણે બરાબર થતડાઈ ન જાય, એકદમ સોફ્ટ ન થઈ જાય ટમેટા, ત્યાં સુધી આને આપણે ધીમા મીડિયમ ફ્લેમ ઉપર આને ચડવા દઈશું. તો આપણે બધી વસ્તુ બરાબર હવે ચડી ગઈ છે. તો હવે આની અંદર આપણે બાફેલા જે વટાણા છે, રગડો કહીએ આપણે, એ આની અંદર આપણે એડ કરી દઈશું. હવે બધા મસાલા આપણે એડ કરી દઈશું. સૌ પહેલા આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું, 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 થી 1.5 ચમચી આની અંદર આપણે એડ કરવાનો છે કાશ્મીરી લાલ મસાલો. અને હવે થોડુંક પાણી આપણે એડ કરી દઈશું, એટલે ગ્રેવી બરાબર થઈ જાય, એકદમ જાડી ન રહે. જેટલી તમારે ગ્રેવી જોઈએ તે પ્રમાણે તમારે એડ કરી દેવાનું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી આને 2 થી 3 મિનિટ સુધી આપણે સતડાવા મૂકી દઈશું બધા મસાલા સાથે. તો આપણો રગડો બનીને રેડી છે. હવે આની અંદર આપણે છેલ્લે ફ્રેશ દાણા એડ કરીને આને 25 થી 30 સેકન્ડ સુધી રાખી મૂકશું. સરસ મજાનું જમી લીધું છે, રગડા પેટીસ ને પૂરી ને બધું. અને હવે આજે ઘણા દિવસ પછી આપણે ગેમ રમાડવાની છે, અને ગેમ છે પપ્પા અને બા વચ્ચે. આ 2 જણા રોજ પત્તામાં મંગૂસ રમે છે. એટલે ગેમ એ છે કે મારી આગળ કાળી કલરના ગલ્લોડી રાજા એકા છે, પપ્પા આગળ લાલ કલરના છે અને બા આગળ ચરકટના છે. હવે હું આમાં લાઈનમાં ગોઠવી દઈશ આડા અવડા.
તમારે કરવાનું છે ઈ કે તમારે નક્કી કરવાનું કે અહીંયા ગલ્લો હશે, અહીંયા ડી હશે, અહીંયા રાજા હશે કે અહીંયા એકો હશે. એવા બે ચાન્સ મળશે વારાફરથી. બરોબર છે? તો પેલા હું પત્તા ગોઠવી નાખું. આપણે પત્તા બધા ગોઠવી નાખ્યા છે અમે કાળીના. હવે અહીંયા પપ્પા અહીંયા કરશે લાલના અને ચરકટના, એટલે પેલી લાઈન રહીને એ પપ્પાનો વારો. પપ્પા તમે કરી નાખો. હાલો અહીંયા તમારે નક્કી કરવાનું. તમે જોઈને જ કરી શકો પત્તા. એમનીમ જ કરવું એમને. પપ્પાએ જો પેલા રાજા મૂક્યો છે, આ બાજુ રાણી, ગલ્લો ને એકો. હવે તમારે ક્યાં મૂકશો તમે નક્કી કરી નાખો કે અહીંયા આ તમારા હરખા બે મેચ થશે કે નહીં થાય. આ ઈ જ ગેમ છે. ઈ જ ગેમ છે. તમારે નક્કી કરવાનું કે આ કઈ રીતે જીતશું આની અંદર. હારું છે લ હા. તો જો બાએ ગોઠવા છે આવી રીતે, પપ્પાએ ગોઠવા છે આવી રીતે. આપણે પેલું પત્તું ખોલી એટલે ખબર પડશે કોનું સાચું છે. ભાઈ રાજા, પપ્પાનો પેલો પોઈન્ટ સાચો છે. હવે બીજું પત્તું છે રાણી, એટલે આમાં કોઈને પોઈન્ટ મળ્યો નથી. ત્રીજું પત્તું છે એકો, આમાં બા જીતી ગયા છે. બેયને એક પોઈન્ટ મળ્યો છે. જો એકો મેચ થાય છે અને અહીંયા રાજા મેચ થાય. છેલ્લું પત્તું છે હવે આમાં બાકી કયું રહ્યું? ગલ્લો. એટલે બા જ જીતા, બા જીતી ગયા. લો બાને 2 પોઈન્ટ થયા. પછી અહીંયા બાને જો છેલ્લા 2 બાને થયા, એકો ને ગલ્લો. અહીંયા રાણીમાં કોઈને ન થયા અને રાજામાં પપ્પાને થયો. એટલે તમે હારવાનું કહો છો પણ હજી સુધી હાર્યા નથી. એટલે તમારા 2 પોઈન્ટ થયા છે, પપ્પાનો થયો છે 1 પોઈન્ટ. હવે આ જ ગેમ પાછી બીજી વાર લાસ્ટ રાઉન્ડ છે. આપણે પત્તા ગોઠવી દીધા છે. બાના 2 પોઈન્ટ, પપ્પાનો 1 પોઈન્ટ થયો છે. હવે હાલો બા ગોઠવો તમે. તમારો પહેલો વારો આ વખતે. બા અહીંયા રાજા મૂક્યો છે, ગલ્લો એકો. હારવા બેઠા કરીને જીતી જાઓ. जनता माफ नहीं करेगी. તો જો બાય આવી રીતે ગોઠવું છે, રાણી, એકો, ગલ્લો ને રાજા. હવે પપ્પા કઈ રીતે ગોઠવે જોવાનું. હા ઈ આ તો ભાઈ જુગાર જેવું છે, બંધમાં રમવાનું, એના જેવી વાત છે. તો હાલો હવે પેલું પત્તું આપણે આ સાઈડથી ખોલી આ વખતે. ભાઈ એકો છે એટલે કોઈનું સાચું નથી. હવે વચ્ચેથી ખોલી, ટ્વિસ્ટ લાવી થોડોક. ભાઈ ગલ્લો છે, કોઈનું સાચું નથી. હજી સુધી એકય પોઈન્ટ થયા નથી. હવે બાદશાહ છે એટલે પપ્પાનો 1 પોઈન્ટ અને અહીંયા રાણી છે એટલે પપ્પાનો 1 પોઈન્ટ થયો. ટાઈ થઈ ગઈ. ટાઈ થઈ. પપ્પાનો 1 પોઈન્ટ પેલા મેચમાં હતો એટલે પપ્પાના 2 પોઈન્ટ થયા ને આમાં તમારો એકય પોઈન્ટ ન થયો. જોઈ લો. ના હવે ફાઇનલ મેચ રમાશે તમારી. આ ફાઇનલ મેચ હજી એકવાર. જોયું કે 2 રાઉન્ડ જ આપણે રમાડવાના હતા પણ 2 રાઉન્ડમાં થઈ ગઈ ટાઈ. પેલા રાઉન્ડની અંદર બાને 2 પોઈન્ટ થયા તો પપ્પાને ખાલી 1 જ પોઈન્ટ થયો. તો બીજા રાઉન્ડની અંદર પપ્પાને 1 પોઈન્ટ થયો અને બાને એકય પોઈન્ટ થયા નહીં. એટલે ફાઇનલ રાઉન્ડ છે. હવે જો પાછા આપણે પત્તા ગોઠવી નાખ્યા છે. બીજા રાઉન્ડમાં પપ્પા જીતા હતા એટલે પપ્પાનો પહેલો વારો. તો પપ્પાએ ગોઠવી નાખ્યા છે રાણી, એકો, ગલ્લો ને રાજા. હવે બા શું કરે છે જોવાનું છે. બા હજી સુધી એકેય વાર મેચ હાર્યા નથી. હારે છે કે નહીં જોવાનું છે. બાએ કરી નાખ્યા છે આવી રીતે. હવે આપણે પેલું પત્તું ખોલશું આવડું. હાલો ભાઈ રાણી છે એટલે કોઈનો પોઈન્ટ થયો નથી. ગલ્લો છે, કોઈનો પોઈન્ટ થયો નથી. બાદશાહ છે, કોઈનો પોઈન્ટ થયો નથી. આમાં એકો છે, ભાઈ 0 પોઈન્ટ. કોઈના પોઈન્ટ જ ન થયા. ફરીથી એકવાર સુપર ઓવરમાં સુપર ઓવર થઈ ગઈ. રાઉન્ડમાં આપણે પત્તા ગોઠવી નાખ્યા છે. હવે બાથી ચાલુ કરો. હાલો બાએ ગલ્લો પેલા મૂક્યો છે, પછી મૂક્યો છે રાજા, પછી મૂક્યો છે એકો અને પછી મૂકી છે રાણી. હાલો હવે પપ્પાનો વારો. ગલ્લા ઉપર રાણી મૂકી, ડી ઉપર એકો, રાજા અને ગલ્લો. હવે આ પત્તા છે ને આપણે મમ્મી આગળ વારાફરતી ઉપાવડાવી. અમારા મેન અમ્પાયર આવી ગયા છે મમ્મી. હવે ઈ પત્તા ઉપાડશે. હાલો ગમે એક પત્તું ઉપાડો. ભાઈ ગલ્લો છે રાખી દો. ભાઈ એકય પોઈન્ટ નથી થયો. બીજું તારે જે ઉપાડવું હોય પત્તું. ભાઈ રાણી એકય પોઈન્ટ નથી થયો.
હાલો ખોલો. બાદશાહ એકય પોઈન્ટ નથી ના એકો ભાઈ 500 પાછી સુપર ઓવર થશે. હાલો હાલો देखा आपने लापरवाही का नतीजा है. હવે એને મમ્મી જ પત્તા બરાબર ટિફિન ગોઠવી નાખે છે, દેખાય ને એવી રીતે. હો હા બસ ચીટિંગ ન થવી જોઈએ કોઈ જાતની. અને મમ્મીએ 4 પત્તા ગોઠવી નાખ્યા છે. હાલો બાનો પેલો વારો હતો લ્યો એટલે આ વખતે પપ્પાનો વારો. હાલો ભાઈ આ 2 રાઉન્ડમાં 5મો રાઉન્ડ થઈ ગયો. આનું નામ ગેમ. હાલો બાએ ગલ્લા ઉપર રાણી ચડાવી, રાણી ઉપર ગલ્લો, એકા ઉપર બાદશાહ ને બાદશાહ ઉપર એકો. હાલો લો ખોલો ભાઈ ગલ્લો. બાનો પોઈન્ટ આવી ગયો છે 1 પોઈન્ટ. બાનો 1 પોઈન્ટ થઈ ગયો છે. એકો બાના 2 પોઈન્ટ થઈ ગયા. રાણીમાં એકય નથી. બાદશાહ એટલે ભાઈ બા જીતી ગયા. બાના 2 પોઈન્ટ, પપ્પાનો 0 પોઈન્ટ. લો શું થયું હે? તમે કહેતા હતા ને હું હારી જાઉં એમાં હારું. હવે શું તમે કરશો પણ આ હે બોલો. હાકર ખવડાવી દો બધાને. તો જો આવી રીતની ગેમ હતી. લાસ્ટમાં બાને ગલ્લો મેચ થઈ ગયો ને એકો મેચ થઈ ગયો એટલે બા આજની ગેમના વિજેતા છે. પેંડો આવી ગયો છે પ્રસાદીનો, મમ્મી લઈને આવ્યા હતા. લો ભાઈ પેંડાની પ્રસાદી ચાલુ થઈ ગઈ છે બધાને આપવાની. બા જીતી ગયા એટલે બધાને પેંડો ખવડાવે છે. હાલો આપણે ખાઈ લઈ. એ અમ્પાયર ને પેંડો ખવડાવે છે. તમે ખાધો? હાલો તારા. તો ઘણા દિવસ પછી આજે ગેમ રમાડીને ગેમ એટલી બધી જામી. તમે બધાએ જોયું કે આપણે 2 રાઉન્ડની બદલે 5 રાઉન્ડ કરવા પડ્યા અને છેલ્લે બા ચાલુ કર્યા તારના કહેતા હતા કે હું હારી જાઉં, મારે હારી જાઉં. પણ બા ખબર નહીં એમના કયા લક કામ કરે છે. હજી સુધી અમે જેટલી ગેમ્સ રમ્યા એમાં એકય વાર બા હાર્યા નથી. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીં જ એન્ડ કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર, ગુડ નાઇટ.